તો ચાલો ખેડૂત મિત્રો આજે તો આપણે મેસી ટ્રેક્ટર આવી ગયું છે અને ચાલો આજે તો આપણે મગફળીમાં હાથી હાંકી નાખીએ। નમસ્કાર ખેડૂત મિત્રો ગામડિયો ખેડૂત ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો અને મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તો મિત્રો આજે આપણે માંડવી જોવા જવાના છે અને મિત્રો માંડવી આપણે કુલ કેટલા 27 તારીખે આપણે વાવી હતી અને મિત્રો આજે છે આપણે 21 તારીખ। તો મિત્રો 5-6 દિવસ છે, 5 દિવસ ત્યારે મિત્રો માંડવીનો 1 મહિનો પૂરો થવાનો છે। તો ચાલો મિત્રો આપણે માંડવી તમને બતાવશું માંડવી કેવી છે અને મિત્રો કેવી આખી છે કે સારી છે કે કેવી છે। તો ચાલો આપણે તમને આગળ બતાવીએ અને મિત્રો આજે આપણે સાથી આંકવાનું છે તો ચાલો એ પણ તમને બતાવશું। તો તમે વિડીયોમાં બન્યા રહેજો। તો ચાલો કન્ટિન્યુ। તો ફાઇનલી અત્યારે વાડીએ તો આવી ગયા છીએ અને ટ્રેક્ટર આપણે પડ્યું છે અને મિત્રો અડધું હાલી ગયું છે અને મિત્રો તમે પહેલાં મગફળી જોઈ લ્યો, માંડવી જોઈ લ્યો, એકઈ પણ ખાલું નથી, ક્યાંય પણ તમને ખાલું નહીં દેખાય, એવી રીતના આપણે વાવી છે। તો ખેડૂત મિત્રો અત્યારે આપણે હાથી હાલનું ચાલુ થઈ ગયું છે અને મિત્રો હવે આપણે વાત કરી તો મિત્રો 20 મગફળી છે અને મિત્રો આને કુલ કેટલા 24 દિવસ થયા છે અને મિત્રો 6 દિવસ બાકી છે એટલે આપણે પૂરો મહિનો થઈ જશે અને મિત્રો જોઈ લો કે અત્યારે કંઈક અવળી થઈ છે મગફળી અને મિત્રો પહેલાં આપણે આમાં ઉપર પોઈકું હતું એટલે અને ત્યારબાદ અત્યારે આ હાથી આંકવામાં આવી રહ્યું છે જોઈ લો। અને મિત્રો હવે આપણે વાત કરીને તો અને મિત્રો આ છે આપણે માઢિયું। તો મિત્રો માઢિયુંમાં આપણે ટાઈસ કેટલી 80 ફેરા નાખી હતી એટલે મિત્રો મગફળી તો થવાની જ છે અને મિત્રો ઉનાળુ પાક પણ આપણે વાવતા નથી। તો જોઈ લ્યો આપણે સામેથી આવે છે ટ્રેક્ટર અને મિત્રો આપણે આમાં પહેલું હાથી હાલે છે અને મિત્રો હાથી કેટલા હાલે એ તમે કોમેન્ટ કરી નાખજો અને હજી કેટલા હાલવાના છે એ પણ કોમેન્ટ કરી નાખજો। તો ચાલો આપણે બધાય હાથી હાલે છે એ જોઈએ। તો એટલે આને માઢિયું કહેવાય છે મિત્રો। માઢિયામાં તમે ગમે એટલો વરસાદ થઈ જાય ને તો એ મિત્રો આ પડું ક્યારેય રેસાતું નથી અને મિત્રો જો આપણે બીજી જમીન હોય કાળી જમીન એમાં પડું રેસાઈ જાય છે અને મિત્રો આ જમીન ક્યારેય રેસાતી નથી જોઈ લ્યો। એટલે સરસ મજાની માંડવી પણ દેખાય છે મિત્રો। જેમ આપણે કાળી જમીન અને દેશી ખાતર હોય તો મિત્રો ઘણી બધી આમાં માંડવી થઈ શકે છે અને મિત્રો જે આપણે પાટલા હોય છે માંડવીની વચ્ચે એક પછી એક પાટલા હોય છે મિત્રો એમાં ઘણું બધું ખડ થઈ ગયું છે મિત્રો એના માટે આપણે હાથી આંકવામાં આવે છે અને મિત્રો જેટલું ખડ હોય એટલું બધું પાડી નાખવામાં આવે છે અને મિત્રો માંડવીને બે બાજુથી આમ આયરું બુરાતી પણ જાય છે થોડી અને માંડવીને સેફ કરી નાખે છે। તો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી નાખજો અને જો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક કોમેન્ટ કરજો।